નમસ્કાર ખેડૂત ભાઈઓ, રામ રામ। ખેતીમાં સફળતાનો પાયો છે ઉત્તમ બિયારણ, પણ શું તમે જાણો છો મગફળી વાવવા માટે તૈયાર દાણા લેવા જોઈએ કે પછી આખા ડોડવા? જો તમે પણ આ મૂંઝવણમાં હો તો આ માહિતી ખાસ તમારા માટે છે। નિષ્ણાતોના મતે બજારમાંથી સીધા તૈયાર દાણા ખરીદવા કરતા આખા ડોડવા લાવીને ઘરે હાથેથી ફોલવા અથવા મશીનથી ફોલાવવા એ જ ખેતી માટે સૌથી બેસ્ટ પદ્ધતિ છે। ચાલો સમજીએ આવું શા માટે। પહેલી વાત છે અંકુરણ શક્તિની। મગફળીનો દાણો કુદરતી રીતે નાજુક હોય છે। જો તેને વહેલો ફોલી નાખવામાં આવે તો ફોલ્યા પછી તેની ઉગવાની શક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે। પરિણામે વાવણી પછી જોઈએ તેવો ઉગાવો મળતો નથી। પણ જો તમે ઘરે ડોડવા ફોલો તો દાણાની તાજગી જળવાઈ રહે છે અને ઉગાવો એકદમ જોરદાર મળે છે। બીજો મોટો ફાયદો છે ક્વોલિટી કંટ્રોલ। બજારના તૈયાર દાણામાં ઘણીવાર જીવાત, બીજી જાતના દાણા કે ફૂગ લાગેલી હોઈ શકે છે, પણ જ્યારે તમે ઘરે મગફળી ફોલો છો ત્યારે તમે નબળા, કરચલીવાળા કે રોગિષ્ટ દાણાને વીણીને દૂર કરી શકો છો। એટલે કે તમારી પાસે જે બચશે એ હશે માત્ર નંબર 1 ક્વોલિટીનું બિયારણ। ત્રીજી વાત જે આપણે ભૂલી જઈએ છીએ તે છે મશીનની ઈજા। બજારમાં મશીનથી મગફળી ફોલાતી હોય ત્યારે દાણા પર દબાણ આવે છે। ઘણીવાર દાણામાં એવી તિરાડ પડે છે જે આપણને દેખાતી નથી, પણ જમીનમાં ગયા પછી આવો દાણો સીધો સડી જાય છે। માટે મશીનથી ફોલાવો તો ખાસ તકેદારી રાખવી। જ્યારે ઘરે હાથેથી ફોલેલા દાણા 100% સુરક્ષિત રહે છે। ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, મગફળીને વાવેતરના માત્ર 10-12 દિવસ અગાઉ જ ફોલવી જોઈએ। અને હા, વાવતા પહેલા બીજ માવજત એટલે કે પટ આપવાનું બિલકુલ ચૂકતા નહીં। જો તમને આ વાત સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત ગ્રુપમાં પણ શેર કરજો। ખૂબ ખૂબ આભાર। જય કિસાન।